clinic of Mr. Psycho. ભાઈ એક વાતનો જવાબ આપો. તમને થાય છે ને કે આવક થોડી ઓછી છે, તમને થાય છે ને કે બચત થોડી ઓછી છે, તમને થાય છે ને કે કાર થોડી નાની છે, તમને થાય છે ને કે ઘર થોડું નાનું છે. બોલો થાય છે ને? તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? આવું ખાલી તમને જ નહીં, મુકેશ અંબાણીને થાય છે. એટલે જ ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો, મજા કરો ભૈલા અને મોજમાં રહો. તમને થાય છે ને કે કમર થોડી મોટી છે, તમને થાય છે ને કે હાઈટ થોડી ઓછી છે, તમને થાય છે ને કે પેટ સહેજ મોટું છે, તમને થાય છે ને કે વેટ થોડું વધુ છે. બોલો થાય છે ને? તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? આવું ખાલી તમને જ નહીં, કતરીના કેફને થાય છે. એટલે જ ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો, મજા કરો મહિલા અને મોજમાં રહો. તમને થાય છે કે સાસુ મારી લુચ્ચી છે, તમને થાય છે કે નણંદ મારી ચાપલી છે, તમને થાય છે જેઠાણી મારી જબરી છે, તમને થાય છે કે દેરાણી મારી નવરી છે. બોલો થાય છે ને? તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? આવું તમને જ નહીં, દુનિયાની બધી જ બૈરીઓને થાય છે. એટલે જ ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો, મજા કરો મહિલા અને મોજમાં રહો. તમને થાય છે ફ્રેન્ડનું મકાન વધુ સારું છે, તમને થાય છે ફ્રેન્ડનું બાઈક વધુ સારું છે, તમને થાય છે ફ્રેન્ડની નોકરી વધુ સારી છે, તમને થાય છે ફ્રેન્ડની બૈરી વધુ સારી છે. તો મારું કેવું એમ છે, એમાં જીવ બાળવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? આવું ખાલી તમને જ નહીં, તમારા ફ્રેન્ડને પણ તમારું જોઈને આવું જ થાય છે કે લલવો બહુ લકી છે. એટલે જ મૂંઝવણમાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો. પટેલ કહે ભૈલા તમે મોજમાં રહો. તમને થાય છે કે બૈરી કયું કરતી નથી, તમને થાય છે કે છોકરી કયું કરતી નથી, તમને થાય છે કે છોકરો કયું કરતો નથી, તમને થાય છે ડોહા ડોહી કયું કરતા નથી. તો મારું કેવું એમ છે, આ બધું વિચારવાનું કોઈ કારણ નથી. કેમ કહું તમને? તમે કોઈનું કયું કરો છો કે બીજા તમારું કયું કરે? અરે પહેલા તમે તમારું પોતાનું કયું તો કરો. એટલે જ મૂંઝવણમાં ના રહો, મૂંઝવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો. પટેલ કહે ભૈલા તમે મોજમાં રહો. તમને થાય છે કે વાળ ખરી ગયા છે, તમને થાય છે કે દાંત પડી ગયા છે, તમને થાય છે કે ઘૂંટણ વળી ગયા છે, તમને થાય છે કે મોતિયા ચડી ગયા છે.
તો મારું કેવું એમ છે, એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? અરે ગરડે ગડપણમાં આ બધું ના થાય તો પછી ક્યારે થાય કાકા? બાળપણમાં. એટલે જ મૂંઝવણમાં ના રહો, ગૂંચવણમાં ના રહો, પણ આનંદમાં રહો, આનંદમાં રહો. પટેલ કહે ભૈલા તમે મોજમાં રહો. પહેલા 20 વર્ષ સુધી બાપાએ કીધું એ કર્યું, પછી 20 વર્ષ સુધી બૈરીએ કીધું એ કર્યું, પછી 20 વર્ષ સુધી છોકરાએ કીધું એ કર્યું. તો ડોબાખી જિંદગી તે પોતાનું શું કર્યું? તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ, 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 રામ રામ બોલો ભાઈ રામ, 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 રામ બોલો ભાઈ રામ. ખૂબ જ સરસ કૃતિ આપણે નિહાળી. આનંદમાં રહો, કેમ કે આજની યુવા પેઢીમાં આપણે જોઈએ તો નાની નાની વસ્તુમાં એ લોકો ગલત પગલાં લે છે, કેમ કે એ લોકો સાચો આનંદ જ નથી